આજના સમયમાં આધુનિકતા અને ટેકનોલોજીના લીધે જીવન સરળ થઈ ગયું છે, પણ અત્યાર સુધી પાટણના રાધનપુર તાલુકાના ડામરકા ગામે વીજળી પહોંચી ન હતી। ડામરકા ગામમાં આઝાદીના એટલા વર્ષો પછી પણ અંધારપાટ છવાયેલો હતો। આધુનિક જીવનમાં ગામ લોકોને લાઇટ એટલે શું તેની પણ ખબર ન હતી। જો કે ન્યૂઝ 18ના અહેવાલને લીધે ડામરકા ગામમાં તંત્રને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડવા માટે વીજ મીટર લગાવવાની ફરજ પડી। આજે ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાથી લાઇટ આવી જતા ગામમાં અજવાળું પથરાયું છે અને ગામ લોકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે। આ સાથે જ ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માની રહ્યા છે। ઘરે ઘરે મીટર નાખ્યા, ઘરે ઘરે લાઇટ આવી, પંખા લાઇટું અત્યારે છોકરા આજ જ જોયા હે। લાઇટ વર્ષોથી નથી અમારા ગામમાં। અજવાળું ફેલાયું છે તો એ લોકોના મોં પર તમે લાગણી જોઈ શકો છો। અને ન્યૂઝ 18ને અમે જાણ કરી હતી ને એ લોકોએ અમારી મુલાકાત લીધી અશરફભાઈએ, અને જે મીડિયાના માધ્યમથી એમણે ગુજરાત સરકાર સુધી અવાજ પહોંચાડ્યો અને અવાજ એમનો પહોંચ્યો અને લોકોને તાત્કાલિક સત્વરે લાઇટ આપવામાં આવી કે ઘરે ઘરે મીટરો લાગી ગયા। જે 70 વર્ષથી આ લોકો લાઇટથી વંચિત હતા અને અહીંના પ્રતિનિધિત્વ તરીકે મેં પણ આમની મુલાકાત લીધી અને હું ન્યૂઝ 18નો અને અશરફભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું ને એમને ધન્યવાદ આપું છું કે અમારો અવાજ ઉપર સુધી પહોંચાડી અને આ લોકોને ઉજાસ અપાયો। મેં તાત્કાલિક એ જે તે અધિકારીઓને વાત કરી અને મને ખૂબ જ આનંદ સાથે જણાવતા ખુશી થાય છે કે આજે ડામરકા ગામમાં દરેક ઘરે મીટર લાગી ગયા છે અને લાઇટ આવી ગઈ છે। પહેલા ડામરકા ગામમાં લાઇટ ન હોવાથી વિસ્તારના લોકોને અનેક તકલીફો ભોગવવી પડતી હતી અને અંધારામાં જીવન નિર્વાહ કરવાની તેઓને વારો આવ્યો હતો। ગામ લોકોએ વીજળી માટે અનેક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિકાલ નહોતો આવ્યો। ત્યારે ડામરકા ગામના લોકોનો અવાજ બનીને ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર અહેવાલ રજૂ કરતા વીજ જોડાણની કામગીરી માત્ર 3 દિવસમાં જ પૂર્ણ થઈ, જેથી હાલ ડામરકા ગામમાં અજવાળું પાથરતા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગામ લોકો પણ આનંદમય બની ગયા છે। ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા લોક પ્રશ્નોને વાચા આપી અને સામાજિક જવાબદારી નિભાવી રહી છે। ત્યારે દ્રશ્યો બતાવીશ। દ્રશ્યો છે ડામરકા ગામના કે જ્યાં આઝાદીના વર્ષો વીત્યા બાદ આ વિસ્તારમાં લાઇટ નથી, પરંતુ દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તારમાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ અસર થઈ છે અને યુજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક અહીંયા વીજ નાખી દીધી છે। જે ગામમાં બાળકોએ ક્યારે પણ વીજ ઉપકરણો શું છે એ જોયા નહોતા, પરંતુ દ્રશ્યો બતાવીશ કે હાલમાં આ વિસ્તારમાં અંધારું દૂર થયું અને અજવાળું પથરાઈ ગયો છે। એટલે ચોક્કસ કે ગામના લોકો વીજળીની લાઇટ જોઈને ક્યાંક ખુશી અનુભવી રહ્યા છે। દ્રશ્યો બતાવે છે જે વિસ્તારમાં હંમેશા કાળઝાળ ગરમીમાં પણ ક્યાંક વૃક્ષોના સહારે હતા, પરંતુ અત્યારની સ્થિતિએ લાઇટ આવી જવાના કારણે ગામમાં પંખા પણ ચાલુ થઈ ગયા છે। એટલે ચોક્કસ કહી કે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ યુજીવીસીએલ વિભાગ દ્વારા તાત્કાલિક ગામમાં ડીપી અને વીજ ઉપકરણો નાખી અને ઘરે ઘરે ક્યાંક મીટર પહોંચાડી દીધા છે। અને અત્યારની સ્થિતિએ ડામરકા ગામ જ્યાં વર્ષોથી અંધકારમય છવાયું હતું, પરંતુ ન્યૂઝ 18ના અહેવાલ બાદ આ ગામમાં વર્ષો બાદ ઉજાસ ફેલાયો છે અને આ ગામના લોકો ક્યાંક ન્યૂઝ 18 ગુજરાતનો આભાર માની રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ વેરાવળ બંદર પર બોટનો ખડકલો થઈ ગયો છે। 1 જૂનથી માછીમારોએ પોતાની સિઝન સમેટી લીધી છે। જેટીઓ પર બોટ લાંગરવાની શરૂઆત થઈ ગઈ છે। બોટને ક્રેન મારફતે દરિયા બહાર કાઢવામાં આવી રહી છે। બોટના માલિકો હવે બોટનું રિપેરિંગ કામ શરૂ કરશે। વરસાદની સિઝનમાં માછીમારોને સતત 2 થી 3 મહિના સુધી દરિયામાં ભારે કરંટ, વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડતો હોય છે, જેથી રાજ્ય સરકાર દ્વારા મોન્સૂનની શરૂઆત પહેલા જ ફિશિંગ પર પ્રતિબંધ લાવી દેવાય છે। વેરાવળમાં પાછલા 2-3 વર્ષથી માછીમારોની માઠી દશા બેઠી છે। ડીઝલનો ઊંચો ભાવ અને દરિયામાં માછલીઓનો અભાવ માછીમારોની સાથે બોટ માલિકોને પણ દેવાદાર બનાવી રહી છે। એ ઘણીવાર સમજવા જાય તો દીવની અંદરમાં 69 રૂપિયા ભાવ છે, ડીઝલના ભાવ 70-69 રૂપિયા જેવો ભાવ છે અને વેરાવળની અંદર 90-89 રૂપિયા જેવો ભાવ છે। તો 20 રૂપિયાનો પર લીટરે માર પડે છે। તો 20 રૂપિયાના મારથી હિસાબ મારીએ ને તો એક બોટ 3000 લીટર ડીઝલ લઈ તો કમસે કમ કોસ્ટ 50,000 રૂપિયાની કોસ્ટ બચે। તો 50,000ની કોસ્ટની અંદરમાં બોટવાળાનું ભલું થાય ને બોટોવાળા અહીંથી પાછી બોટ ફિશિંગમાં નીકળી શકે। એ 50,000 અત્યારે સરકારને અમારે ડીઝલ પેટે આપી દેવા પડે છે। સામાન્ય રીતે કોરોના કાળ બાદ માછીમારોની સિઝન સતત નબળી રહે છે। માછીમારો સતત દેવામાં ડૂબી રહ્યા છે, કારણ કે 7-8 મહિના દરિયામાં માછીમારી કરવા છતાં લાઇન ફિશિંગ અને લાઇન ફિશિંગના કારણે માછલીનો અભાવ તેમજ કુદરતી આફતોને કારણે માછીમારોની સ્થિતિ નબળી થઈ રહી છે। ચોમાસા દરમિયાન બેરોજગાર રહેતા માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પોતાના મકાન અને સોનાના દાગીના ગીરવે મૂકી પરિવારનું ભરણ પોષણ કરે છે। ચોમાસે તો કાંઈ કરવાનું નહીં, આપણે જે બોટ રિપેરિંગ કરવાનું હોય તે બોટ રિપેરિંગ કરવાનું, બીજું થોડુંક કામ હોય એ કરવાનું। બગન તો ધંધા તો સાવ ફફોડી બન્યા છે માછીમારોના। માછીમારો જેની બોટો હોય એ લોકો બોટોનું કામ કરતા હોય, કોઈ જરૂરતની જે કામ કરાવવાનું છે એ કામ કરાવે, એ કરાવે।
પછી આવતા વર્ષની સિઝનની તૈયારી કર્યા. કેમ કે એક બોટ જો બંદરમાં જાય છે તો એક બોટના અંદર 5 લાખ રૂપિયાનો ખર્ચો હોય. હવે જેની 5 બોટ હોય તો એને કમસે કમ 15 લાખ રૂપિયા હોવા જોઈએ. એ બધી એનો એડજસ્ટ કર્યા, એનું બધી ઓલું કર્યા. આ સિઝન કેવી રહી? આ સિઝન બહુ નબળી રહી. છેલ્લે કોરોના કાલથી લઈને હમણાં સુધી સિઝનમાં બહુ નબળ્યું છે. વડોદરામાં તીન મૂર્તિ સોસાયટીમાં સ્ટેરકેસની પેરાફિટ ધરાશાયી થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત હોવાની કોર્પોરેશન દ્વારા ગત 21 તારીખે નોટિસ પણ આપવામાં આવી હતી. હાલ બિલ્ડિંગમાં 10થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. કેટલાક પરિવારો ભયના કારણે બિલ્ડિંગ ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા ગયા હતા, જો કે હાલ રહેતા સ્થાનિકો રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે. એમને પણ અમને જાણ કરી કે આને તમે ખાલી જેટલી જલ્દી બને એટલું કરો તો વધારે સારું છે, કારણ કે એ લોકોએ જોયા પછી પણ એ લોકોએ કીધું કે આ ટોટલી જર્જરિત છે બિલ્ડિંગ. કારણ કે બધી બાજુ પર જે મેઇન અમારો સ્લેબ છે એ સ્લેબ આખો પ્લસ માઇનસ છે, અપડાઉન થાય છે. પગ મૂકીએ ને તો આખું ધમધમે છે. હવે એવી જગ્યાએ અમે રહી શકતા નથી. પંચમહાલમાં રાંધણ ગેસનો વ્યવસાયિક રીતે ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરાઈ છે. જિલ્લા પુરવઠા વિભાગે ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં હોટલ, ધાબા સહિતના એકમોમાં ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં 25 એકમોમાં તપાસ કરવામાં આવી છે. જે દરમિયાન રાંધણ ગેસના સિલિન્ડરનો ગેરકાયદે રીતે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે, જેમાં 63 રાંધણ ગેસના સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે અને એકમો પાસેથી 4 લાખથી વધુ દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. મહત્વનું છે કે આગામી સમયમાં હજુ ગોધરા સહિત જિલ્લામાં પણ રાંધણ ગેસ સિલિન્ડરનો વ્યવસાયિક એકમમાં ઉપયોગ અંગે તપાસ કરાશે, જેને લઈને વ્યવસાયિક એકમના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. એકમો પાસેથી 4 લાખથી વધુનો દંડ જે છે તે વસૂલવામાં આવી રહ્યો છે. રાંધણ ગેસના વ્યવસાયિક ઉપયોગ સામે કાર્યવાહી તે માટે પણ થઈ રહી છે, કારણ કે તેઓ માટે અલગથી નોર્મ્સ છે. જે ઘરમાં વાપરતા હોય તે બાટલા તેઓ ન વાપરી શકે તેનું ધ્યાન હોવા છતાં, તેનો ખ્યાલ હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આ તપાસ કરવામાં આવી હતી અને દંડ વસૂલીની કામગીરી શરૂ કરાઈ હતી. ડોમેસ્ટિક એલપીજી ગેસ સિલિન્ડરનો અનધિકૃત રીતે જે કોમર્શિયલ ઉપયોગ થઈ રહેલો છે તેવા 25થી વધુ એકમોની તપાસણી કરતાં કુલ 63 ગેસ સિલિન્ડર ડોમેસ્ટિક જપ્ત કરવામાં આવેલા છે, જેની કિંમત થાય છે 1,90,165. આ તમામ ઈસમોની સામે સુનાવણીના અંતે લગભગ 4 લાખથી વધુ રૂપિયાનો દંડ કરવાની પણ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. કોડીનારમાં સિંહ પરિવારની રોડ પર લટાર. રાહદારીએ બનાવેલો સિંહનો વિડીયો વાયરલ થયો છે. જામવાડા રોડ પર રોણાજ ગામ નજીક દેખાયો સિંહ. પરિવાર સિંહણ અને બાળસિંહ રસ્તો ઓળંગતા નજરે પડ્યા. પાણી અને ખોરાકની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારમાં દેખાયા. કોડીનાર શહેરની નજીક સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ. અમદાવાદથી સમાચાર. મણિનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા. અખાદ્ય વસ્તુઓ પીરસતા હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા છે. ઢોસા અને ઉત્તપમમાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓ પીરસી હતી. તપાસમાં રેસ્ટોરન્ટમાંથી અનેક અખાદ્ય વસ્તુઓ મળી. ખાદ્ય પદાર્થોના સેમ્પલને ₹10,000નો દંડ પણ ફટકારાયો હતો. ટામેટા, ચટણી સહિતનો વાસી જથ્થાનો નાશ કરાયો છે. બનાસકાંઠામાં પાલનપુરના વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત વિસ્તારની ધારાસભ્યએ લીધી મુલાકાત. આરોગ્ય અધિકારી, મામલતદાર, પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત. રાણીબાગ પાણીના ટાંકાની લીધી મુલાકાત. રોગચાળાને નાથવા લેવાયા નિર્ણય. પાણી સપ્લાય કરતા 2 બોર બંધ કરવાનો નિર્ણય કરાયો. ધરોઈનું ક્લોરિનેશનવાળું પાણી આપવાનો નિર્ણય કરાયો. ખાણીપીણીની લારીઓ, શેરડીના શરબતની લારીઓ પણ બંધ કરવાનો નિર્ણય. અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 155 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીથી એકનું મોત નીપજ્યું છે. એક વ્યક્તિના રિપોર્ટમાં કોલેરા આવ્યો. તો અધિકારીઓએ મુલાકાત લીધી છે વિસ્તારની. વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી કે વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત થઈ ગયો છે, તેઓને તુરંત સારવાર માટેની સહાય આપવામાં આવે. કેટલાક વિસ્તારમાં ગંદકીના કારણે ગંદકી દૂર કરવામાં પણ આવે તેવા માંગ ઉઠી હતી. 2 બોર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે પાણી અશુદ્ધ હતું. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી ઝાડા ઉલટીના 155 કેસ પણ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે એક વ્યક્તિને જીવ ખોવાનો વારો આવ્યો છે. પાલનપુર વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત થયા બાદ
વારંવાર આ રજૂઆત કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લીધી છે. રાણીબાગ પાણીના ટાંકાની મુલાકાત લઈ તેમાં પણ તપાસ કરવામાં આવી કે સમગ્ર વિસ્તારમાં જ્યારે આ ટાંકાનું પાણી જઈ રહ્યું છે, વિસ્તારમાં આટલા બધા કોલેરાગ્રસ્ત લોકો જોવા મળી રહ્યા છે, તો તેને લઈને તપાસ કરવામાં આવી.